બર્થડે હતી તો અમે ચોકલેટો આપીને આવ્યા છીએ અને બધે આખા પરિવારમાં ચોકલેટ આપી દીધી. તો આજે સવારમાં ખેતરમાં બી જઈ આવ્યા અને ખેતરમાં જઈને હજુ ખેતરમાં તો મારા કાકા કાકીને ચોકલેટ આપવાની બાકી છે તો આપી દઈશું. આપણે હોજે જવાનું છે. અત્યારે જઈએ અમે બહુ જ મસ્તી કરે કેમ કે મારા મોટા ભાઈનો છોકરોને બી એવું આવ્યું છે આ કોઈ હેપી બર્થડે વાગશે હ એક બોક્સ ખાલી થઈ ગયું જે અહીં પડી છે અને બીજું અહીંયા મૂક્યું છે. હજુ મારી બેન માટે ચોકલેટો લાવવાની છે કેમ કે મારી બેનને 50 વાળી ચોકલેટ આપવાની છે મારી બે મોટી બેનને. બધી બહુ છે તો વરસાદી માહોલ બી છે અને તો બરાબર ધમાલ કરે છે. આ અમારા ઉપરનું બીજો માળ છે તો બીજા માળમાં તો એટલું બધું નહીં ડેકોરેટ કર્યું. નીચે ઘરમાં ડેકોરેટ કર્યું છે. બર્થડે તો પર ઉજવી ગઈ એટલે આપણે નહીં જવાનું. હું કેક વેક નહીં લાવવાનું ખાલી ચોકલેટો આપી દીધી છે બધા. અહીંયા 5 વર્ષનું થશે ત્યારે કમ્પ્લીટ બર્થડે ઉજવી અત્યારે તો નહીં જવાનું. ત્રીજો આવ્યો હે વાગશે લ્યા સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.